ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ એ અમદાવાદમાં જનજાગૃતિ માટે બાસમતી રાઈસ નો કોમ્પ્રોમાઇઝ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તથા મુખ્ય ગેસ્ટ ઓફ ઓનર ડૉક્ટર H.G. કોશિયા, જે ફૂડ સેફ્ટી કમિશનર છે, તેમણે જણાવ્યું હતું કે ભેળસેળના જોખમોને રોકવા અને ખેડૂતોને વધુ તક પૂરી પાડવાની દિશામાં એક પગલું આગળ વધારનારી આ પહેલ છે. હેલો એવરીવન, વેલકમ ટુ ન્યૂઝ ડેડી એન્ડ આઈ એમ યોર ફ્રેન્ડ ચેતન સિંહ ચૌહાણ. આજે મેં પહેલાં વાત કરી પ્રમાણે આજે આપણે લોકોને શુદ્ધ ખોરાક મળવા માટે રાજ્ય સરકાર, રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત કરે છે. આપણી જિલ્લામાં, કોર્પોરેશનમાં અને રાજ્ય સરકાર લેવલે ફૂડ સેફ્ટી ટીમ સતત કાર્યરત છે અને સતત એનું મોનિટરિંગ કરવા માટે એનું સેમ્પલિંગ, ટેસ્ટિંગ થતું હોય છે. જ્યારે તહેવારો આવતા હોય ત્યારે માંગ અને સપ્લાયમાં ગેપ પડતો, ડિમાન્ડ સપ્લાયમાં, ત્યારે આવા કોઈ ખોટા લોકો જ્યારે રાતોરાત નફો કમાવો છે, લોકો આવીને લોકોના સ્વાસ્થ્યને છેડા ન કરે તેના માટે ટીમ અત્યારે વિજિલ હોય છે. એના સેમ્પલિંગ એક આઇટમ કે કેટેગરી મેક્ઝિમ થતું હોય છે. આમ રાજ્યના નાગરિકોને જે ઓવરઓલ ખોરાક મળે છે એ લગભગ અમે જે ટેસ્ટિંગ કરી લગભગ વર્ષે 20,000 થી 22,000 સેમ્પલ ટેસ્ટ કરીએ છીએ તો લગભગ ડિટેક્શન રેશિયો જે 4 થી 7% આવે છે. એટલે લગભગ 92 થી 93% શુદ્ધ આઇટમો મળે છે. જે 5 થી 7%માં ભેળસેળ હોય છે એ પણ સ્વાસ્થ્ય નુકસાનકારક એવું રહેતું હોય છે. ઘણી વખત લેબલિંગ ડિફેક્ટ હોય, ઘણીવાર રેડિયેશન હોય, તો જે અનસેફ ફૂડ હોય, જે આપણે સ્વાસ્થ્ય નુકસાન કરે, એ ગુજરાતમાં ઘણું જ કંટ્રોલમાં છે. લગભગ 0.2 to 0.3% હોય છે. કારણ કે દૂધની અંદર વીજ આવતો હોય, કોઈ મીઠાઈની અંદર અખાદ્ય કલર આવતો હોય, તો આ બધા વસ્તુઓ સ્વાસ્થ્ય નુકસાનકારક અનહેલ્ધી હોય છે, જે ઇન્જુરિયસ ટુ હેલ્થ હોય છે. તો એ વસ્તુનો રેશિયો ગુજરાતમાં ડિટેક્શન 0.2 to 0.3% હોય છે. એટલે ઓવરઓલ લોકોને જે સ્વાસ્થ્ય કે ખોરાક મળે છે એટલો બધો ખરાબ હોતો નથી. કંઈ પણ આવું ખરાબ હોય તો આપણી ટીમ સતત જાગૃત છે, આપણી મીડિયા પણ જાગૃત છે, લોકોને ગ્રાહકો પણ જાગૃત છે. કંઈ પણ ફૂડ એમની તરફ તમારી ઇન્ફોર્મેશન આવે છે અમે એને ઇન્ફન્ટાઇલ ડેથ થાય એના માટે તાત્કાલિક પગલાં લેતા હોઈએ છીએ અને અટકાવતા હોઈએ છીએ. સર, ફૂડ સિક્યુરિટીને લીધે જનરલ આપણે પોલિસીની વાત કરીએ, તહેવારો આવે છે ત્યારે આજે ચારે બાજુ નકલી ઘી હોતું નથી, પણ જ્યારે ઘી આવું નકલી પકડાય ત્યારે ચારે બાજુ એના સમાચાર આપણા થકી સ્પ્રેડ કરીએ છીએ. સર, ગ્રાહકોએ ખાસ શું તકેદારી રાખવી જોઈએ? તહેવારો છે, ઘણી બધી લોભામણી જાહેરાતો હોય છે, ઘણા ફૂડ હોય છે. આજે ગ્રાહકોએ જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદે તો એક તો જ્યાંથી ખરીદે, એક તો ઓથોરાઇઝ દુકાન કે શોપમાંથી ખરીદે, એના પર જે વસ્તુ પેક ખરીદે હોય તેના પર એના FSI લાયસન્સ નંબર સાથે ખરીદે, પ્લસ એના પર એ ખરીદે ત્યાંથી એનું પાકું ઇન્વોઇસ લે, તો જેથી કરીને આવું ખોટું આવવાની વસ્તુ અને શક્યતા ઓછી રહે. આજે એ માણસ ખોટું કરતો એ બિલ ના આપે, તમને એના પાસે કોઈ FSI લાયસન્સ નંબર ન હોય અને ફ્લાય બાય નાઇટ એટલે રાતોરાત બનાવીને વેચીને જવાવાળા ભાગતા હોય છે. તો ગ્રાહકો જ્યારે આવું વસ્તુ કોઈ પણ ખરીદવા જાય, એક તો એમની એક શાકવાળી પ્રતિષ્ઠિત દુકાનમાંથી ખરીદે, પાકા બિલથી ખરીદે, અને જે વસ્તુ ખરીદે એના પર FSIનો લાયસન્સ નંબર ચેક કરે અને બીજી લેબલની પ્રાઇમરી વિગતોને ચેક કરે, તો છેતરાવાનું અને ખરાબ આવવાની ચાન્સ ઓછો રહે. આમ છતાં પણ કંઈ થાય તો અમારી દરેક જિલ્લા લેવલમાં, ડિસ્ટ્રિક્ટમાં ઓફિસો આવેલી છે, કોર્પોરેશનમાં ફૂડ સેફ્ટી ઓફિસ આવેલી છે, ત્યાં ફરિયાદ કરી શકે છે અને આવું કોઈ કરતા તેને આપણે તાત્કાલિક તડાવી દઈએ. If you have liked this video, then please like, share and subscribe to our channel.